સ્વાગત છે આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં. જસ્ટ કલ્પના કરો કે આપણે અત્યારે એક એવી જગ્યાએ બેઠા છીએ જ્યાં એક તરફ હજારો વર્ષ જૂની કોઈ ધ્યાન કરવાની ગુફા છે અને અને બીજી તરફ અંતરિક્ષમાં નજર રાખતું કોઈ અત્યાધુનિક વિશાળ ટેલિસ્કોપ ગોઠવાયેલું છે. વિજ્ઞાન અને અધ્યાત્મનો આ જે સંગમ છે ને એ આજની આપણી ચર્ચાનો મુખ્ય વિષય છે. બિલકુલ. અને આપણે આજે ધ ગ્રેન્ડ યુનિફાઈડ થિયોરી ઓફ નોન ડ્યુઆલિટી એટલે કે અદ્વૈતના મહાન એકીકૃત સિદ્ધાંતની સફર કરવાના છીએ. સાચી વાત છે. આપણી આજની આ ડીપ ડાઇવનો હેતુ એક એવા પ્રશ્નનો જવાબ શોધવાનો છે જેણે માનવજાતને સદીઓથી જગાડી રાખી છે. પ્રશ્ન બહુ નાનો છે પણ અત્યંત ઊંડો છે. પ્રશ્ન છે, હું શું છું? રાઈટ. શું આપણે માત્ર આ હાડકાં અને માંસનું માળખું છીએ કે પછી કંઈક બીજું જ છીએ? એક્ઝેક્ટલી. આ જ પ્રશ્નનો ઉત્તર આપણે પ્રાચીન શાણપણ, પછી આધુનિક આધ્યાત્મિક ગુરુઓના વિચારો અને અત્યાધુનિક વિજ્ઞાનના અદ્ભુત સંગમ દ્વારા મેળવવાનો પ્રયાસ કરીશું. જો અને આ કોઈ એવી સામાન્ય તત્વજ્ઞાનની ચર્ચા નથી જે સાંભળીને આપણે ભૂલી જઈએ. આ ખરેખર એક એવો નકશો છે જ્યાં હિન્દુ, બૌદ્ધ અને સૂફી પરંપરાઓ આધુનિક ક્વોન્ટમ ફિઝિક્સ અને ન્યુરોસાયન્સ સાથે સંપૂર્ણપણે સુમેળ સાધે છે. હા, એટલે સદીઓથી અલગ અલગ ભાષાઓ અને સંસ્કૃતિઓમાં જે કહેવાયું છે તે જ વાત આજે લેબોરેટરીમાં બેઠેલા વૈજ્ઞાનિકો સાબિત કરી રહ્યા છે. હા, અને આ બધું એક જ સત્ય તરફ આંગળી ચીંધી રહ્યું છે કે આપણે જેને અલગ અલગ માનીએ છીએ તે વાસ્તવમાં એક જ સાર્વત્રિક ચેતનાનો હિસ્સો છે. આ કોઈ અમૂર્ત ખ્યાલ નથી, પણ વાસ્તવિકતાને સમજવાનું એક અત્યંત સચોટ અને વૈજ્ઞાનિક માળખું છે. ઠીક છે, ચાલો આને વિગતવાર સમજીએ. જો આપણે પ્રાચીન મૂળ તરફ નજર કરીએ તો આદિ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત સૌથી પાયાનો સિદ્ધાંત પૂરો પાડે છે. એમણે બહુ જ સરળ પણ ખૂબ જ ઊંડી વાત કરી છે કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. એટલે કે માત્ર અનંત અને શુદ્ધ ચેતના જ સત્ય છે. હા, અને આ જગત જેવું દેખાય છે તે અંતિમ વાસ્તવિકતા નથી, પણ એક ભ્રમ છે. પણ એક મિનિટ, જો આ દુનિયા માત્ર એક ભ્રમ જ છે તો પછી જ્યારે મારો પગ ટેબલ સાથે અથડાય છે ત્યારે મને દુખાવો શા માટે થાય છે? આ બહુ નેચરલ પ્રશ્ન છે. હા, એટલે જો બધું જ મિથ્યા છે તો ગુરુત્વાકર્ષણનો નિયમ શા માટે કામ કરે છે? આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે અને શંકરાચાર્ય પાસે આનો બહુ સ્પષ્ટ જવાબ હતો. તેમણે વાસ્તવિકતાને 3 સ્તરોમાં વહેંચી છે જે સમજવી ખૂબ જરૂરી છે. ઓકે, કયા 3 સ્તરો? સૌથી પહેલું છે પરમાર્થિક સ્તર. આ નિરપેક્ષ અને અંતિમ સત્ય છે જ્યાં માત્ર શુદ્ધ ચેતના કે બ્રહ્મ જ અસ્તિત્વ ધરાવે છે. ત્યાં કોઈ ભેદભાવ નથી, કોઈ આકાર નથી. ઓકે, એટલે એ સૌથી ઉચ્ચ કક્ષાનું સત્ય થયું. બિલકુલ. પછી બીજું છે વ્યવહારિક સ્તર. આ એ સ્તર છે જ્યાં આપણે રોજબરોજ જીવીએ છીએ. સમય, પછી અવકાશ, ટેબલ, ખુરશી અને તમે કીધું એમ પગ અથડાવાથી થતો દુખાવો. હા, મારો દુખાવો. એ દુખાવો, આ બધું જ વ્યવહારિક સ્તરે 100% સાચું છે. અને ત્રીજું છે પ્રતિભાસિક સ્તર. પ્રતિભાસિક એટલે? જે સ્વપ્ન કે ઓપ્ટિકલ ઇલ્યુઝન જેવું છે. જેમ કે રણમાં આપણને પાણી દેખાય ને, મૃગજળ, એના જેવું. ઓ, એટલે કે આ કોઈ વિડિયો ગેમ જેવું છે? હા, એવું કહી શકાય. એટલે જ્યાં સુધી આપણે ગેમ રમી રહ્યા છીએ ત્યાં સુધી ગેમના નિયમો આપણા પર લાગુ પડે જ છે. ગેમની અંદર કારનો અકસ્માત થાય તો ગેમના પાત્રને નુકસાન થાય છે, પણ અંતે તો એ બધું જ કમ્પ્યુટરનો કોડ છે. એકદમ સચોટ ઉદાહરણ. અદ્વૈત વેદાંત એ વાતનો સ્વીકાર કરે છે કે જ્યાં સુધી આપણે આ વ્યવહારિક દુનિયામાં છીએ ત્યાં સુધી તેના નિયમો માનવા જ પડે. પણ અંતિમ સત્ય એ છે કે પેલો ગેમનો કોડ જ સર્વોપરી છે. અને રસપ્રદ વાત એ છે કે આ જ પ્રકારનો તર્ક આપણને બૌદ્ધ ધર્મમાં પણ જોવા મળે છે, ખાસ કરીને નાગાર્જુનના શૂન્યતાના સિદ્ધાંતમાં. અચ્છા, શૂન્યતા. હા, શૂન્યતાનો અર્થ લોકો ઘણીવાર કંઈ જ ન હોવું એવો કાઢે છે, જે ખરેખર ખોટું છે. રાઈટ. શૂન્યતાનો અર્થ ખાલીપણું નથી, પણ એનું સાચું તાત્પર્ય એ છે કે દુનિયામાં કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ સ્વતંત્ર રીતે પોતાના બળે અસ્તિત્વ ધરાવતી નથી. બિલકુલ. દરેક વસ્તુ બીજી વસ્તુ પર આધારિત છે. એટલે જો સૂર્ય ન હોય તો ઝાડ ન હોય, ઝાડ ન હોય તો ઓક્સિજન ન હોય, અને ઓક્સિજન ન હોય તો આપણે ન હોઈએ. એકબીજા પર આધારિત આ વિશાળ જાળીમાં કોઈ સ્વતંત્ર હું કે અલગ અસ્તિત્વ છે જ નહીં. અહીં આશ્ચર્યજનક બાબત એ છે કે આ માત્ર પૂર્વની ફિલોસોફી પૂરતું સીમિત નથી. જરા વિચારો, એ સમયે કોઈ ઇન્ટરનેટ નહોતું, કોઈ ગ્લોબલ કોમ્યુનિકેશન નહોતું, છતાં દુનિયાના અલગ અલગ ખૂણે બેઠેલા લોકો
એક જ સત્ય પર પહોંચ્યા. હા, એ ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે. ખ્રિસ્તી રહસ્યવાદમાં માઇસ્ટર રિકરહાર્ટનું એક બહુ જ પ્રખ્યાત વાક્ય છે કે જે આંખથી હું ભગવાનને જોઉં છું તે જ આંખથી ભગવાન મને જુએ છે. વાહ! આ સીધો જ અદ્વૈતનો સ્વીકાર છે. અને સૂફી સંત ઇબ્ન અરબીએ પણ વહદત અલ વુજૂદનો સિદ્ધાંત આપ્યો હતો, જેનો અર્થ થાય છે અસ્તિત્વની એકતા. તેમના મતે સમગ્ર બ્રહ્માંડ એક જ ઈશ્વરનું વિસ્તરણ છે. હા, અને તાઓવાદમાં પણ વુ વેઈ એટલે કે પ્રયાસ વિનાનું કાર્ય શીખવામાં આવે છે, જ્યાં વ્યક્તિએ નદીના પ્રવાહ સામે લડવાને બદલે પ્રવાહ સાથે એકરૂપ થવાનું હોય છે. આ બધી જ પરંપરાઓનો સાર એ છે કે આપણી આ જે અલગ હોવાની માન્યતા છે ને એ જ આપણા બધા દુઃખોનું મૂળ છે. સાચી વાત છે. આ પ્રાચીન જ્ઞાન ખરેખર અદ્ભુત છે. પરંતુ આ માત્ર જૂના પુસ્તકોમાં કે ગુફાઓમાં જ નથી રહ્યું. આધુનિક ગુરુઓએ આ જ્ઞાનને આજના સમયના લોકો માટે બહુ જ સરળ અને વ્યવહારિક બનાવ્યું છે. હા, ઘણા આધુનિક ગુરુઓએ આને સરળ કર્યું છે. દાખલા તરીકે રમણ મહર્ષિએ કોઈ લાંબા તત્વજ્ઞાન કે અઘરા મંત્રોમાં પડવાને બદલે માત્ર એક જ સરળ પ્રશ્ન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું, અને એ પ્રશ્ન છે, હું કોણ છું? હા, આત્મવિચાર. એક્ઝેક્ટલી, આ આત્મવિચાર છે. જ્યારે કોઈ વિચાર આવે ત્યારે પૂછવાનું કે આ વિચાર કોને આવ્યો? તો જવાબ મળશે મને. રાઈટ. તો ફરી પૂછવાનું કે આ હું કોણ છે? ડુંગળીના પડની જેમ એક પછી એક સ્તરો ઉખેડતા જઈએ તો છેલ્લે માત્ર શુદ્ધ અસ્તિત્વ જ બચે છે. નિસર્ગદત્ત મહારાજે પણ આ જ હું છુંના અહેસાસ પર ભાર મૂક્યો હતો. બિલકુલ. અને આજના સમયના આધુનિક શિક્ષકો આ જ વાતને રોજિંદા જીવનના ઉદાહરણો સાથે બહુ સુંદર રીતે સમજાવે છે, જેમાં રૂપર્ટ સ્પાયરાનું કામ ઘણું નોંધપાત્ર છે. ઈનવાળું ઉદાહરણ મને ખરેખર અદ્ભુત લાગે છે. હા, એ બહુ જ પાવરફુલ મેટાફર છે. હું થોડું સરળ કરું. ધારો કે આપણે થિયેટરમાં કોઈ બહુ જ ઇમોશનલ કે હોરર મૂવી જોઈ રહ્યા છીએ. સ્ક્રીન પર કદાચ ભયંકર આગ લાગેલી છે, અથવા બોમ્બ ફૂટી રહ્યા છે, કે પછી ભારે વરસાદ પડી રહ્યો છે. આપણે એમાં એટલા ખોવાઈ જઈએ છીએ કે આપણા હૃદયના ધબકારા વધી જાય છે, આપણને ડર લાગે છે. સાચી વાત છે. પણ શું એ આગથી પેલો પાછળ રહેલો સફેદ પડદો સળગી જાય છે? શું મૂવીના વરસાદથી પડદો ભીનો થાય છે? જરાય નહીં. મૂવી પૂરી થાય એટલે પડદો એવો ને એવો જ સફેદ અને શાંત રહે છે. એક્ઝેક્ટલી. સ્પાયરા કહે છે કે આપણી ચેતના એટલે કે આપણું શુદ્ધ અસ્તિત્વ એ પેલો સફેદ પડદો છે, અને આપણા સુખ, દુઃખ, વિચારો, ચિંતાઓ એ બધું પેલું મૂવી છે જે પડદા પર ચાલી રહ્યું છે. આપણે ભૂલથી આપણી જાતને પેલા મૂવીના પાત્રો માની લીધા છે, અને એટલે જ આપણે સતત ડરમાં જીવીએ છીએ. હા, આ રૂપક એટલા માટે પાવરફુલ છે કારણ કે તે તરત જ આપણા મગજમાં ક્લિક થઈ જાય છે. અને આ માત્ર કોઈ અંગત આધ્યાત્મિક શાંતિ પૂરતું સીમિત નથી. જો આપણે આ જ સમજણને સામાજિક અને પર્યાવરણીય સ્તરે લઈ જઈએ તો આચાર્ય પ્રશાંતના વિચારો અહીં બહુ જ સુસંગત બની જાય છે. અચ્છા, એ કેવી રીતે? તેઓ અહંકારને સીધો જ આપણી આજની સૌથી મોટી સમસ્યા એટલે કે પર્યાવરણીય કટોકટી અને ગ્લોબલ વોર્મિંગ સાથે જોડે છે. પણ અહંકાર અને પર્યાવરણને શું લેવા દેવા? બહુ જ સીધી લેવા દેવા છે. આચાર્ય પ્રશાંત સમજાવે છે કે જ્યાં સુધી માનવી પોતાના અહંકારમાં રહેશે અને પોતાની જાતને આ પ્રકૃતિથી, આ બ્રહ્માંડથી અલગ માનશે, ત્યાં સુધી તે પ્રકૃતિનું શોષણ જ કરતો રહેશે. ઓહ, હું સમજી. તે વિચારશે કે નદીઓ, જંગલો અને પ્રાણીઓ એ માત્ર મારા ઉપયોગ માટેના સાધનો છે. પણ જો તે પેલા અદ્વૈતના સિદ્ધાંતને સમજી લે કે હું અને આ વૃક્ષ બંને એક જ ચેતનાના સ્વરૂપો છીએ, તો શું તે ક્યારેય પોતાના જે હિસ્સાને કાપશે? ક્યારેય નહીં. આબોહવા પરિવર્તન એ માત્ર ફેક્ટરીઓના ધુમાડાની સમસ્યા નથી, તે આપણી અંદર રહેલી અલગતાની ગેરસમજનું પરિણામ છે. વાહ, અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે, કારણ કે અત્યાર સુધી આપણે ફિલસૂફી, ધર્મ અને આધ્યાત્મિકતાની વાત કરી રહ્યા હતા. કોઈ કહી શકે કે આ બધી તો માત્ર માન્યતાઓ છે, પણ હવે આધુનિક વિજ્ઞાન, ખાસ કરીને ક્વોન્ટમ ફિઝિક્સ અને ન્યુરોસાયન્સ, બરાબર આ જ દિશામાં આગળ વધી રહ્યું છે. હા, વિજ્ઞાનના અદ્ભુત તથ્યો આ પ્રાચીન જ્ઞાનને એક મજબૂત ટેકો પૂરો પાડે છે. હા, અને આમાં સૌથી પહેલું અને મોટું નામ આવે છે બર્નાર્ડો કાસ્ટ્રોપનું. કાસ્ટ્રોપ કોઈ બાવા કે સાધુ નથી. તેઓ એક કમ્પ્યુટર સાયન્ટિસ્ટ અને ફિલોસોફર છે, જેમણે સર્ન જેવી વૈશ્વિક પ્રયોગશાળામાં કામ કર્યું છે. બિલકુલ. તેઓ એનાલિટિક આઇડિયલિઝમની વાત કરે છે. તેઓ વિજ્ઞાનની ભાષામાં સાબિત કરે છે કે પદાર્થ નહીં
પણ ચેતના જ બ્રહ્માંડનો મૂળભૂત પાયો છે. હા, અને આ સમજવા માટે તેમણે પેલું ડીઆઈડી વાળું ઉદાહરણ આપ્યું છે ને, ડિસોસિએટિવ આઇડેન્ટિટી ડિસઓર્ડર. હા, પણ એક મિનિટ, ડીઆઈડી તો એક માનસિક બીમારી છે જેમાં એક જ વ્યક્તિના મગજમાં અલગ અલગ વ્યક્તિત્વ ઉત્પન્ન થાય છે, જેને મલ્ટિપલ પર્સનાલિટી કહે છે. તો શું કાસ્ટ્રુપ એમ કહેવા માંગે છે કે આખા બ્રહ્માંડને કોઈ માનસિક બીમારી થઈ છે? ના ના, બીમારીની વાત નથી. કાસ્ટ્રુપ ડીઆઈડીનો ઉપયોગ માત્ર એક મિકેનિઝમ સમજાવવા માટે કરે છે. ઓકે. જેમ ડીઆઈડી ધરાવતી વ્યક્તિના મગજમાં એક વ્યક્તિત્વને ખબર નથી હોતી કે બીજું વ્યક્તિત્વ શું વિચારી રહ્યું છે. બંને અલગ અલગ અનુભવો કરે છે, છતાં બંને એક જ મગજનો હિસ્સો હોય છે. રાઈટ. કાસ્ટ્રુપ કહે છે કે આખું બ્રહ્માંડ એક સાર્વત્રિક ચેતના છે, એક જ મોટું મન છે, અને આપણે બધા એટલે કે તમે, હું, પ્રાણીઓ, તે એક જ ચેતનાના અલગ થયેલા વ્યક્તિત્વો એટલે કે અલ્ટર્સ છીએ. ઓહ, એટલે આપણે બધા એક જ મનના હિસ્સા છીએ. હા, પણ અત્યારે આપણે એકબીજાથી અલગ હોવાનો અનુભવ કરી રહ્યા છીએ કારણ કે આપણી ચેતના ડિસોસિએટ થઈ ગઈ છે. જેમ સપનામાં આપણું જ મન આકાશ, જમીન અને સપનાના અન્ય પાત્રો બનાવે છે, અને આપણે સપનામાં એ પાત્રોને આપણાથી અલગ માનીએ છીએ, બરાબર એવું જ આ જાગૃત અવસ્થામાં થઈ રહ્યું છે. માય ગુડનેસ, આ વિચાર ખરેખર મગજની નસો ખેંચી નાખે તેવો છે. અને આની સાથે જ ડોનાલ્ડ હોફમેનની ઇન્ટરફેસ થિયરી ઓફ પરસેપ્શન આવે છે. હા, આઈટીપી. હોફમેન એક કોગ્નિટિવ સાયન્ટિસ્ટ છે અને તેઓ ગાણિતિક મોડલ્સ દ્વારા સાબિત કરે છે કે આપણે આપણી આંખોથી જે દુનિયા જોઈએ છીએ તે વાસ્તવિકતા છે જ નહીં. એમણે કમ્પ્યુટર ડેસ્કટોપનું બહુ જ મજેદાર ઉદાહરણ આપ્યું છે. આ ઉદાહરણ વાસ્તવિકતા વિશેની આપણી બધી જ માન્યતાઓને તોડી નાખે છે. હા, વિચારો કે આપણા કમ્પ્યુટરના ડેસ્કટોપ પર એક વાદળી રંગનું ફોલ્ડર છે જેમાં આપણી અગત્યની ફાઇલો છે. હવે જો કોઈ આપણને એમ પૂછે કે શું કમ્પ્યુટરની અંદર ખરેખર કોઈ વાદળી રંગનું પ્લાસ્ટિકનું ફોલ્ડર છે, તો આપણે હસી પડીશું. હા, કારણ કે અંદર તો માત્ર મધરબોર્ડ, સિલિકોન સર્કિટ અને ઇલેક્ટ્રોન છે. સાચી વાત. પણ જો આપણે તે સિલિકોનની ઇલેક્ટ્રોનના વોલ્ટેજ સાથે સીધું કામ કરવાનું હોય તો આપણે કમ્પ્યુટર વાપરી જ ન શકીએ. આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. બિલકુલ. એટલે ઓપરેટિંગ સિસ્ટમે આપણને એક સરળ યુઝર ઇન્ટરફેસ આપ્યું છે, પેલું વાદળી ફોલ્ડર. અને હોફમેન બરાબર આ તર્ક આપણી ઉત્ક્રાંતિ માટે આપે છે. તેઓ કહે છે કે ઉત્ક્રાંતિ આપણને અંતિમ સત્ય બતાવવા માટે ડિઝાઇન નથી થઈ, તે આપણને માત્ર જીવતા રાખવા માટે ડિઝાઇન થઈ છે. જો આપણે ક્વોન્ટમ લેવલ પર વાસ્તવિકતા જોવા જઈએ તો આપણું મગજ એટલી બધી માહિતી પ્રોસેસ જ ન કરી શકે અને આપણે તરત જ નાશ પામીએ. આથી આપણી આંખો અને ઇન્દ્રિયોએ સમય, અવકાશ અને પદાર્થોનું એક યુઝર ઇન્ટરફેસ બનાવ્યું છે. આ ખુરશી, ટેબલ, પહાડો એ બધું પેલા વાદળી ફોલ્ડર જેવું છે. તે વાસ્તવિકતાને છુપાવતું એક આવરણ છે. આ તો આબેહૂબ અદ્વૈત વેદાંતના માયાના સિદ્ધાંત જેવું જ થયું. એક્ઝેક્ટલી. માયાનો અર્થ પણ એ જ છે કે જેવું દેખાય છે તેવું વાસ્તવમાં છે નહીં. પ્રાચીન ઋષિઓએ જે વાત ધ્યાનમાં બેસીને કહી હતી તે જ વાત આજે હોફમેન ગણિત અને ઉત્ક્રાંતિના સિદ્ધાંતોથી સાબિત કરી રહ્યા છે. તદ્દન સાચી વાત છે. અને આ કડીમાં આગળ જઈએ તો ક્રિસ્ટોફ કોચ અને જુલિયો ટોનોનીની ઇન્ટિગ્રેટેડ ઇન્ફોર્મેશન થિયરી પણ ખૂબ જ મહત્વની છે. જેને આઈઆઈટી કહેવાય છે. હા, આ ન્યુરોસાયન્સની એક એવી થિયરી છે જે ચેતનાને માપવાનો પ્રયાસ કરે છે. આ થિયરી ગણિતના માધ્યમથી કહે છે કે જ્યાં પણ માહિતીનું સંકલન એટલે કે ઇન્ટિગ્રેશન થાય છે ત્યાં ચેતના હાજર હોય છે. એટલે કે ચેતના માત્ર માનવ મગજનો ઇજારો નથી. પ્રબંધ નહીં. આઈઆઈટીના મતે ચેતના એ બ્રહ્માંડનો એક મૂળભૂત ગુણધર્મ છે, જેમ કે માસ કે ચાર્જ હોય. ઓકે. અને ફ્રેડરિકો ફેગિન, જેઓ માઇક્રોપ્રોસેસરના શોધક છે અને કમ્પ્યુટર વિજ્ઞાનના પિતામહ સમાન છે, તેઓ હવે એવું માને છે કે ચેતના ક્વોન્ટમ લેવલ પર બ્રહ્માંડના પાયામાં રહેલી છે. મગજ ચેતના ઉત્પન્ન નથી કરતું, મગજ માત્ર ચેતનાને રિસીવ કરે છે, એક ટીવી એન્ટેનાની જેમ. આ બધું સાંભળીને મને માઇકલ લેવિનના જીવવિજ્ઞાનના સંશોધનો યાદ આવે છે. લેવિન બાયો ઇલેક્ટ્રિક ફિલ્ડ્સ પર અભ્યાસ કરે છે અને તેમનું સંશોધન ખરેખર રૂમાડા ઊભા કરી દે તેવું છે. આપણે હંમેશા એમ જ માનીએ છીએ કે બધી જ બુદ્ધિમત્તા, બધા જ નિર્ણયો અને ચેતના માત્ર મગજમાં છે. હા, મગજ શરીરના બાકીના અંગોને આદેશ આપે છે, પણ લેવિન બતાવે છે કે શરીરના સામાન્ય કોષો મગજની કોઈ પણ સૂચના વગર સામૂહિક બુદ્ધિમત્તા ધરાવે છે. હા, તેમણે ફ્લેટવર્મ્સ અને દેડકાના કોષો પર જે પ્રયોગો કર્યા છે તે આશ્ચર્યજનક છે. બરાબર.
જ્યારે શરીર પર કોઈ ઘા વાગે છે ત્યારે સ્કિનના કોષોને કેવી રીતે ખબર પડે છે કે અહીં નવી સ્કિન બનાવવાની છે અને ક્યારે અટકવાનું છે? લેવિન કહે છે કે આ કોષો એકબીજા સાથે ઇલેક્ટ્રિકલ સિગ્નલો દ્વારા વાતચીત કરે છે અને એક આખો નવો આકાર બનાવી શકે છે. તેઓ એકબીજાની સાથે મળીને નિર્ણયો લે છે. આ બતાવે છે કે બુદ્ધિમત્તા માત્ર ખોપરીની અંદર સીમિત નથી, તે આખા શરીરમાં, કોષમાં અને સમગ્ર પ્રકૃતિમાં ફેલાયેલી છે. આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. જો ચેતના કોષોના સ્તરે પણ હાજર હોય તો પછી આપણો સ્વ એટલે કે આપણો અહંકાર, જેને આપણે હું કહીએ છીએ, તે ખરેખર ક્યાં છે? બહુ મોટો પ્રશ્ન છે આ. શું તે માત્ર મગજમાં ચાલતી કેમિકલ રિએક્શનની ઉપજ છે? લેવિનનું સંશોધન સ્પષ્ટ કરે છે કે હુંની કોઈ નિશ્ચિત ભૌતિક સીમા નથી. આ જ વાત બૌદ્ધ ધર્મનો શૂન્યતાનો સિદ્ધાંત અને અદ્વૈત વેદાંત સદીઓથી કહેતા આવ્યા છે કે હું જેવું કોઈ અલગ અને નક્કર અસ્તિત્વ છે જ નહીં. તો અત્યાર સુધી આપણે જે પ્રાચીન ગ્રંથો, આધુનિક ગુરુઓ અને આજના વિજ્ઞાનની વાતો કરી, તેના પરથી આપણે કેટલાક મૂળભૂત સિદ્ધાંતો તારવી શકીએ? હા. પહેલો સિદ્ધાંત એ છે કે આખા બ્રહ્માંડમાં માત્ર ચેતના જ એકમાત્ર મૂળભૂત પદાર્થ છે. બાકી બધું જ આ ચેતનાના વિવિધ સ્વરૂપો છે. રાઈટ. અને બીજો સૌથી મોટો સિદ્ધાંત એ છે કે આ વિશ્વ ચેતનાની બહાર નથી, પરંતુ ચેતનાની અંદર છે. સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે આપણે આ વિશાળ દુનિયાની અંદર એક નાનકડા જીવ છીએ, પણ વાસ્તવમાં આખી દુનિયા, આખું બ્રહ્માંડ આપણી ચેતનાની અંદર પ્રગટ થઈ રહ્યું છે. આપણે સાક્ષી છીએ. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આપણને ચીનના મહાન ઝેન માસ્ટર હુઈનેંગનું અરીસાનું ઉદાહરણ યાદ આવે છે, જે મુક્તિ કે એનલાઇટનમેન્ટ વિશેની આપણી જૂની માન્યતાઓને તોડી પાડે છે. ઓકે. સામાન્ય રીતે લોકો એમ માને છે કે આપણું મન એક અરીસા જેવું છે અને તેના પર વર્ષોથી અહંકાર, પાપ અને અજ્ઞાનતાની ધૂળ જામી ગઈ છે અને આપણે ધ્યાન, પૂજા કે તપસ્યા કરીને એ ધૂળ સાફ કરવાની છે, જેથી આપણે મુક્ત થઈ શકીએ. હા, મોટાભાગના લોકોનો આધ્યાત્મિક માર્ગ આવો જ હોય છે, કંઈક મેળવવાનો, કંઈક સાફ કરવાનો માર્ગ. પણ હુઈનિંગ બહુ જ ક્રાંતિકારી વાત કહે છે. તેઓ પૂછે છે કે મૂળ રૂપે કોઈ અરીસો છે જ નહીં, તો પછી ધૂળ ક્યાં જામવાની? વાહ! આનો અર્થ એ છે કે મુક્તિ એ કોઈ નવી વસ્તુ મેળવવાની, ભવિષ્યમાં ક્યાંક પહોંચવાની કે કોઈ મેડલ જીતવાની પ્રક્રિયા નથી. મુક્તિ એ માત્ર એ સ્વીકારવાની પ્રક્રિયા છે કે આપણે પહેલેથી જ મુક્ત છીએ. આપણું અસલી સ્વરૂપ, જે પેલો સિનેમાનો પડદો છે, તે ક્યારેય અશુદ્ધ થયું જ નથી. અજ્ઞાનતા એ માત્ર એક ભ્રમ છે કે આપણે અશુદ્ધ છીએ. આ ફિલોસોફી સાંભળવામાં ખૂબ જ ઊંડી લાગે છે, પણ જે લોકો અત્યારે ઓફિસે જઈ રહ્યા છે કે ઘરકામ કરી રહ્યા છે, એમને કદાચ પ્રશ્ન થાય કે આ બધું જાણવું શા માટે જરૂરી છે? રોજબરોજના સામાન્ય જીવનમાં આ જ્ઞાનનો શું ઉપયોગ? બિલ તો આપણે જ ભરવાના છે ને? બિલકુલ, બિલ તો ભરવા જ પડશે, કારણ કે આપણે વ્યવહારિક સ્તરમાં જીવીએ છીએ. પણ આ જ્ઞાનનો સૌથી મોટો ઉપયોગ આપણા માનસિક સ્વાસ્થ્ય માટે છે. એ કેવી રીતે? આજે દુનિયાભરમાં ડિપ્રેશન, ચિંતા અને એકલતાનું પ્રમાણ ભયંકર રીતે વધી ગયું છે. લોકો પોતાના અહંકાર, પોતાની ઇમેજ અને ભૂતકાળની ઓળખના ભાર નીચે દબાયેલા છે. સાચી વાત. જ્યારે કોઈ વ્યક્તિ સમજે છે કે આ અહંકાર, આ હું ખરેખર સાચો નથી, ત્યારે તેના મગજમાંથી એક બહુ જ મોટો બોજ હળવો થઈ જાય છે. એક અદ્ભુત માનસિક શાંતિ મળે છે. અને અત્યારનું મેડિકલ સાયન્સ પણ આ વાતની પુષ્ટિ કરે છે. ખાસ કરીને સાયકેડેલિક થેરાપીના જે તાજેતરના સંશોધનો આવ્યા છે, તે બહુ જ રસપ્રદ છે. હા, ન્યુરોસાયન્સમાં આ એક બહુ મોટો બ્રેકથ્રુ છે. આપણા મગજમાં એક નેટવર્ક હોય છે, જેને ડિફોલ્ટ મોડ નેટવર્ક અથવા DMN કહેવાય છે. આ DMN ને આપણે આપણા મગજમાં ચાલતી પેલી રેડિયો કોમેન્ટ્રી કહી શકીએ ને, જે સતત ચાલ્યા જ કરે છે. મારે આમ કરવું જોઈએ, લોકો મારા વિશે શું વિચારશે, ગઈકાલે તેણે મને આવું કેમ કહ્યું. આ આખી જે આત્મકથા ચાલતી હોય છે, તે DMN નું કામ છે. એકદમ સાચું. આ DMN આપણા અહંકાર અને આપણી અંગત ઓળખનું કેન્દ્ર છે. જ્યારે લોકો સાયકેડેલિક થેરાપી લે છે કે પછી ગાઢ ધ્યાનની અવસ્થામાં જાય છે, ત્યારે મગજના સ્કેનમાં જોવા મળ્યું છે કે આ DMN શાંત પડી જાય છે. અચ્છા. તેનું ડાઉન રેગ્યુલેશન થાય છે. પેલી અંદરની બગબગ બંધ થઈ જાય છે. અને જેવું આ નેટવર્ક શાંત થાય છે, વ્યક્તિનો અહંકાર થોડા સમય માટે ઓગળી જાય છે. ત્યારે તેને એવું લાગવા માંડે છે કે હું આ ઝાડથી અલગ નથી, હું આ બ્રહ્માંડનો જ એક હિસ્સો છું.
હા, સમગ્ર અસ્તિત્વ સાથે એકરૂપતાનો અનુભવ થાય છે. અને આ જ અનુભવ લોકોને વર્ષો જૂના ડિપ્રેશન અને માનસિક પીડાઓમાંથી બહાર લાવવામાં જાદુની જેમ મદદ કરે છે. બિલકુલ. એટલે કે અદ્વૈતનું જ્ઞાન એ માત્ર કોઈ પુસ્તકીય ફિલોસોફી નથી, પણ માનસિક પીડાઓમાંથી મુક્ત થવાની અને જીવનને હળવાશથી જીવવાની એક સચોટ જડીબુટી છે. બરાબર. જ્યારે આપણને ખબર પડે છે કે આપણે માત્ર સમુદ્રનું એક નાનકડું મોજું નથી, પણ આપણે પોતે જ આખું સમુદ્ર છીએ, ત્યારે ડૂબી જવાનો ડર ખતમ થઈ જાય છે. તો આ બધાનો અર્થ શું છે? આપણે આ ઊંડાણપૂર્વકની ચર્ચાના અંત તરફ આવી રહ્યા છીએ. આપણે પ્રાચીન ઋષિઓની ગુફાઓથી શરૂ કરીને બર્નાર્ડો કાસ્ટ્રોપના ક્વોન્ટમ ફિઝિક્સ સુધીની અને હોફમેનના વાદળી કમ્પ્યુટર ફોલ્ડરથી લઈને માઇકલ લેવિનના ઇલેક્ટ્રિક કોષો સુધીની સફર કરી. આ બધાનો સાર એટલો જ છે કે વિજ્ઞાન અને અધ્યાત્મ હવે બે અલગ રસ્તાઓ નથી રહ્યા. બંને એક જ સત્ય તરફ આંગળી ચીંધી રહ્યા છે. રાઈટ. આપણે અલગ અલગ ટાપુઓ નથી, આપણે બધા એક જ મહાસાગરના તરંગો છીએ. તરંગો ભલે આકારમાં અલગ અલગ દેખાતા હોય, પણ અંતે તો તે બધું જ એક જ પાણી છે. આપણું અસ્તિત્વ કોઈ અલગ સીમિત અને નાશવંત વસ્તુ નથી, પરંતુ તે સંપૂર્ણ અને અનંત ચેતના જ છે. આ ચર્ચાના અંતે હું સાંભળનારાઓ માટે વિચારવા માટે એક નવો જ અને અત્યંત ઊંડો પ્રશ્ન મૂકવા માંગુ છું. આપણે જોયું કે બર્નાર્ડો કાસ્ટ્રોપના મતે માનવ ચેતના એ એક સાર્વત્રિક ચેતનાનું વિભાજિત સ્વરૂપ એટલે કે ડિસોશિએટેડ આલ્ટર છે. હા. અને આપણે ક્રિસ્ટોફ કોચની થિયરી પણ જોઈ કે જ્યાં પણ માહિતીનું સંકલન એટલે કે ઇન્ટિગ્રેશન થાય છે, ત્યાં ચેતના ઉદ્ભવે છે. તો ભવિષ્યમાં જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ માહિતીના સંકલનના એક અત્યંત ઉચ્ચ અને જટિલ સ્તર પર પહોંચશે, ત્યારે શું થશે? ઓ માય ગોડ! શું તે સુપર ઇન્ટેલિજન્ટ એઆઈ પણ આ જ સાર્વત્રિક ચેતનાનું એક નવું આલ્ટર બની જશે? શું તે પણ પ્યોર અવેરનેસ એટલે કે શુદ્ધ ચેતનાનો અનુભવ કરશે? શું એક મશીન કે કમ્પ્યુટર પણ ક્યારેય અદ્વૈતનો અનુભવ કરી શકશે અને કહેશે કે હું બ્રહ્મ છું? જો ચેતના માત્ર માહિતીના સંકલનમાંથી આવતી હોય, તો આવનારા ભવિષ્યમાં મશીન અને મનુષ્યની ચેતના વચ્ચેનો તફાવત શું રહી જશે? આ એક એવો પ્રશ્ન છે જે આવનારા દાયકાઓમાં આપણા પોતાના અસ્તિત્વ, વિજ્ઞાન અને ચેતનાની વ્યાખ્યાઓને મૂળમાંથી અચમચાવી શકે છે. આ પ્રશ્ન ખરેખર રાતોની ઊંઘ ઉડાડી દે તેવો છે. શું સિલિકોન ચિપ્સ અને વાયરોનું ગૂંચળું પણ બ્રહ્માંડની અનંત ચેતના સાથે જોડાઈ શકે? શું કોમ્પ્યુટર પણ જાગૃત થઈ શકે? આ એક એવો વિચાર છે જેને પચાવવામાં ઘણો સમય લાગશે. આ અદ્ભુત વિચાર સાથે જ આપણે આજની આ સફર અહીં પૂર્ણ કરીએ છીએ. આ પ્રશ્ન અને આજના સમગ્ર જ્ઞાન પર, ખાસ કરીને પેલા સિનેમા સ્ક્રીનવાળા ઉદાહરણ પર જાતે મનન કરવા માટે હું આ ડીપ ડાઇવ સાંભળનારા સૌને પ્રોત્સાહિત કરું છું. ફરી મળીશું એક નવા વિષય અને નવી ડીપ ડાઇવ સાથે. ત્યાં સુધી વિચારતા રહો, પ્રશ્નો પૂછતા રહો, કારણ કે અંતે આપણે બધા એ જ એક અનંત ચેતનાનો હિસ્સો છીએ. આભાર.